હેલો દોસ્તો, આપણે દુકાને આવી ગયા છે. મસ્ત નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈને દુકાનની અંદર આવી ગયા છે અને જો સરસ મજાનું બહારનું કેવું મતલબ ખુલ્લું ખુલ્લું ને અત્યારે બસ જશે. જો બિલકુલ એકદમ શું કહેવાય, એકદમ રસ્તા પર દુકાન છે એવું કે તો ચાલી શકે છે. બાકી સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. આ વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવશે. અમે જવાના છે મેરેજમાં, બપોરના જવાના છે મેરેજમાં. અમારા દેશી મેરેજ કેવી રીતના હોય, લગ્નનું જમવાનું કેવી રીતના જમતા હોય, મતલબ અલગ અલગ થોડું હોય ને જમવાનામાં શું શું હોય બધું તમને જોવા મળશે. અને અમે જવાના છે લગ્નમાં, તો આજના વિડીયોમાં બને રહેજો, ખૂબ મજા આવશે. અને આ વિડીયો અત્યારે હાલમાં તો હું દુકાને છું, વાગી ગયા છે 11:30. તો વિડીયોમાં બને રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તો ચાલો આવે હું થોડુંક સાફ સફાઈ ને એવું કરી લેમ. બાકી રાતના મેં આ બ્લાઉઝ બનાવેલી જોવો. તો ચાલો આખો દિવસ વિડીયોમાં રહેજો અને શેર કરી દેવ તો ખૂબ મજા આવશે. અને લાઈક ને સબસ્ક્રાઈબ બી કરતા જજો યાર, તમે લોકો મદદ કરી દો, મતલબ વિડીયોને શેર કરી દો. લોકો જોવાના હશે એ જોશે જ, બાકી તો બીજું કંઈ નહીં. ચાલો કામ કરી આવે તો હેલો દોસ્તો, જોઈ શકો છો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને વાગી ગયો છે 1 ઉપર. દોડ થવાની તૈયારીમાં છે. મેં બ્લાઉઝો જે બનાવેલી ને એ બધી આમાં મેં મૂકી છે. આ 1 બ્લાઉઝ છે, પછી આ 2 છે, પછી એવી જ આ 3 છે. અહીંયા મૂકું આ બધી બ્લાઉઝ. આ 3 છે, પછી અહીંયા પાછી આ 4થી છે, અને આ 5 અને 6, આ 6 ચોલી બનાવેલી છે. 6 ચોલી અને ચણિયા ત્યાં મૂકેલા છે મેં મિત્રો. આ 6 ચોલી અને 2 સાડી અને 2 બ્લાઉઝના હજુ હૂક લગાવવાના બાકી છે. પણ આટલું વસ્તુ પેક કરી નાખ્યું છે. બાકી તો આ અસ્ત્રી બસ્ત્રી મારીને પેક કરી નાખ્યું છે. તો ચાલો હવે અમે ડાયરેક્ટ આ દુકાન છે ને એક લગ્નમાં જવાના છે. ત્યાં લગ્નમાં જઈને આવીને પછી દુકાન ખોલીશું. બાકી અત્યારે મેરેજની મજા લેજો. ત્યાં અમે મેરેજમાં જવાના છે. થોડુંક શૂટ કરવાનું ટ્રાય કરીશું ત્યાં ગાડી. બાકી તો ચાલો ઘરે જઈને મળ્યા તમને લોકોને. જોઈ શકે અમે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે. ડાયરેક્ટ હાથ પગ ધોઈને જમવા બેસી ગયા છે. બાકી આવી રીતના છે છાશ અને વઘારેલી ખીચડી સુધી. ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે ખાવાનો, તો જમી લઈએ. થોડી વાર પાછા મળ્યા તમને. આપણે લગ્નમાં જવાના છે એટલે વહેલા થોડોક નાસ્તો કરીએ અને ત્યાં જઈને પાછા ખાશું. જોઈ શકો છો મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો. અમે ખાઈ બાઈને હવે ચાલ્યા લગ્નમાં જઈને મહિલા. બાકી આયરી ગાડી લઈ લઈએ. અમારી બીજી ગાડી છે આ, તે ગાડી લઈ લેવાના છે. આયરી મસ્ત મજાની ગાડી છે, તો આ ગાડી લઈને જવાના છે. તો ચાલો ત્યાં ડાયરેક્ટ લગ્નમાં જઈને જ મળીશું. તો જોઈ શકો આવી રીતના ડિસ્પ્લે દેખાય છે. બાકી આવી રીતના વાતાવરણ છે. તો ચાલો ડાયરેક્ટ આપણે લગ્નમાં જઈએ, તો ત્યાં જઈને મળ્યા. જોઈ શકો મિત્રો, આપણે અહીંયા આવી ગયા છે રાજગઢ ગામમાં. લગ્ન છે ત્યાં ગાડી ગામની અંદર એન્ટર થઈ ગયેલા છે. બાકી તો આવી રીતના છે રસ્તો. જો સરસ મજાનું ઠંડા લીમડા નીચે ગાડી મૂકી છે. આવે છે લગ્ન અગાડી જવાનું છે આપણે. જોઈ શકો છો મિત્રો, આ ઘરે અમે અત્યારે આવ્યા છે. આ કેટલા બધા લાકડા ભેગા કરેલા છે જુઓ. પછી ત્યાં બધી ગાયો ને એવું બધું છે. અહીં ગાય ઘર તોડી નાખેલું છે, નવું બનાવવાના હશે. બાકી આવી રીતના છે. જો આપણી ગાડી અહીં ગાડી છે. ગાડી સ્કોર્પિયો અંકિતભાઈની છે. અંકિતભાઈ રસ્તામાં જ છે બધું. હા ચાલો મિત્રો, આપણે ચાંદલાનું અને બધું લખીને પતી ગયું છે. જમી બમી લીધું છે. બાકી હવે આપણે ઘરે ચાલ્યા આવી ગલી છે જુઓ. બાકી આવી રીતના હતું પછાડી, અને આવી રીતના છે ગામનો રસ્તો. બાકી જુઓ હવે ચાલ્યા આપણે ઘરે. જો સરસ મજાનું વીર ભાટીજી મહારાજનું મંદિર છે. આ મારી ભાભીનું ઘર છે. અહીં ગાડી છે ઘરે.
એનું ઘર છે તો મારી ભાભીનું થાય છે એ છે. બાકી અહીં વીર ભાટીજી મહારાજનું મંદિર છે જો સરસ મજાનું. એ બધું બહુ બધું રોપેલું છે જો. વીર ભાટીજી મહારાજનું જય વીર ભાટીજી મહારાજનું મંદિર છે જો. જોઈ શકો છો મિત્રો, અમે લગનમાં ગયા અને ત્યાં ગાડી બધી બહુ ભીડ હતી તો બી અમે થોડું જઈમાં, કે તાપમાં તો જમાય તો નહીં એટલું બધું, પણ થોડુંક જઈમાં અને પછી અમે ડાયરેક્ટ આવતા રહ્યા. બાકી અહીં ગાડી વાતાવરણ આવું છે ને ત્યાં થોડું અલગ વાતાવરણ હતું તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ લાગતું હોય છે. બાકી તો જો હા ભોગી ત્યાં ગાડી છે. ચાલો તમને ગામડામાં હોય ને તો કેવું બધું દેખાય. નાની નાની વાછરડી હોય જો, આ બિલાડીઓ છે. મિયાવ મિયાવ મિયાવ. આ કેટલા સારા ગાવડા છે જો. શકો છો મિત્રો, ચોલીની બ્લાઉઝ મેં બનાવી રહ્યો છે. અમે લગ્નમાં ગયેલા ત્યાંથી આવી ગયા અને પછી મેં થોડીક વાર બેઠો અને પછી ડાયરેક્ટ દુકાને આવી ગયો. 4:30 જેવો હું દુકાને આવી ગયેલો. પછી મેં એક કુર્તો બનાવ્યો, 2 પેન્ટ ટાઈપના સિમ્પલ બનાવ્યા, મતલબ પાયજામા જેવા. અને પછી આ બ્લાઉઝનું કામ મેં ચાલુ કરી દીધેલું છે. અને રાતે બનાવવું પડે મારે, કેમ કે કાલે લાઇટ નહીં એવું મેં વાત સાંભળી છે. તો મિત્રો વાંધો નહીં આવે તો ઘરે જઈને જમી લેવાના છે. પણ હવે વિડીયો બહુ લાંબો થશે કેમ કે મેરેજમાં ગયેલા ને ત્યાં બધું એમને તેમ મેં થોડું રેકોર્ડ કરેલું તો પછી વિડીયો બહુ લાંબો થઈ જાય ને. તો હવે આપણે વિડીયો લાંબો નહીં કરતા અને વિડીયોને અહીંયા જ પતાવી દઈએ. તો કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વિડીયોને શેર સબસ્ક્રાઈબ કરો યાર. તો આશા રાખું છું કે તમે ચોક્કસ કરશો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.